ગુજરાતમાં ચારણ સમાજની 3 મુખ્ય શક્તિપીઠો ભાગ 2 1 આઈ આવડ ખોડલ રોહિશાળા બોટાદ જિલ્લાના રોહિશાળા ગામમાં 7મી સદીમાં મામળદેવ અને આઈ દેવળબાના ઘરે મા ખોડલ અને તેમના 6 બહેનોનું પ્રાગટ્ય થયું હતું. ભગવાન શિવના વરદાનથી માતાજીનું પ્રાગટ્ય થયું હતું. આજે માતાજી 18 વર્ણમાં કુળદેવી તરીકે પૂજાય છે અને આ સ્થાન ચારણ સમાજની સાથે સમગ્ર ગુજરાતની આસ્થાનું કેન્દ્ર છે. 2 નાગલધામ મોણિયા આઈ શ્રી નાગબાઈ માનો જન્મ ગિરનારની ગોદમાં આવેલા ધણફુલિયા ગામે ચારણદેવ હરજોગ ગઢવીને ત્યાં થયો હતો. માતાજીના લગ્ન વિસાવદર તાલુકાના મોણિયા ગામે થયા હતા, જ્યાંથી તેમણે અનેક પરચા પૂર્યા છે. તેમણે જૂનાગઢના રાજા રા માંડલિકની મતિ સુધારવા માટે જૂનાગઢના રાજનું પતન કર્યું હતું. આજે પણ માતાજી મોણિયામાં અનેક દુખિયાઓના દુઃખ દૂર કરે છે અને ચારણ સમાજની સાથે 18 વર્ણના લોકોની આસ્થાનું કેન્દ્ર છે. 3 પીઠળધામ આઈ શ્રી પીઠળમાનો જન્મ કાલાવડ તાલુકાના સોરઠા ગામે ચારણ જ્ઞાતિમાં સોયાબાટી અને માલુઆઈના ઘરે થયો હતો. ત્યારબાદ તેઓ જોડિયા તાલુકાના પીઠળ ગામે આવીને વસ્યા હતા, જ્યાંથી તેમણે પોતાના અવતાર કાર્યની શરૂઆત કરી. માતાજીએ અનેક પરચા આપ્યા, જેમાં પાટરામામાં પટણીઓની ભેંસોને પથ્થર બનાવી દીધાનો પરચો ખૂબ પ્રચલિત છે. આજે પાટરામામાં પણ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આવી અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.